નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડિયો નંબર 7 માં આપણે મળી રહ્યા છે. આજનો ટોપિક છે સહાયક વ્યતિકરણ. શું ટોપિક છે? સહાયક વ્યતિકરણ. મિત્રો, આપણે વિડિયો નંબર 1 માં જોઈ ગયા શું? તરંગ અગ્ર વિશે. વિડિયો નંબર 2 માં જોઈ ગયા આપણે શું? હાઇગેન્સના સિદ્ધાંત વિશે. વિડિયો નંબર 3 માં આપણે જોઈ ગયા શું? હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી તરંગ અગ્રનું પરાવર્તન. વિડિયો નંબર 4 માં જોઈ ગયા આપણે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી તરંગ અગ્રનું વક્રીભવન. 5મા નંબરના વિડીયોમાં આપણે જોઈ ગયા શું? સંપાતપણાનો સિદ્ધાંત. 6ઠા નંબરના વિડીયોમાં આપણે જોઈ ગયા શું? વ્યતિકરણ. વ્યતિકરણની ઇન્ફોર્મેશન આપેલી કે ભાઈ વ્યતિકરણ શું છે, વ્યતિકરણ થાય ત્યારે આગળની તીવ્રતા કેટલી હોય, એના બે ઉદ્ગમો હતા, અસુસંબદ્ધ ઉદ્ગમ ને સુસંબદ્ધ ઉદ્ગમ. અને એ વિડીયોમાં લાસ્ટમાં મેં તમને વાત કરેલી કે સુસંબદ્ધ ઉદ્ગમો જે ખરા એમાં બે પ્રકારના વ્યતિકરણ જોવા મળે આપણને. એક છે સહાયક વ્યતિકરણ અને બીજો છે વિનાશક વ્યતિકરણ. તો મિત્રો, અત્યારે વિડીયો નંબર 6 એક વ્યતિકરણનો ટોપિક હતો. વિડીયો નંબર 7 પણ વ્યતિકરણનો જ છે. આ વિડીયો નંબર 7 જેમાં અત્યારે બતાવી રહ્યો છું ફક્ત ને ફક્ત સહાયક વ્યતિકરણ, અને હજી એક વિડીયો નંબર 8 બનાવીશ જેમાં હશે વિનાશક વ્યતિકરણ. ઓકે, યાની કે વ્યતિકરણના 3 વિડીયો બનશે. વિડીયો નંબર 6, વિડીયો નંબર 7 અને વિડીયો નંબર 8. તો મિત્રો ચાલો આપણે વાત કરીએ કે ભાઈ સુસંબદ્ધ ઉદ્ગમો જે ખરા એની અંદર સહાયક વ્યતિકરણ વિશે વાત કરીએ. તો અહીંયા આગળ મિત્રો મેં બધું લખેલું જ છે, તો આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. તો મિત્રો એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. ધારો કે આપણે બે ઉદ્ગમો લીધા છે, દેખાય છે S1 અને S2 બે ઉદ્ગમો છે, અને આ બંને ઉદ્ગમો જે ખરા એનો કળા તફાવત પણ સેમ છે, એનું આવૃત્તિ જે ખરી એ સેમ છે, એટલે તો શું સંબંધ છે? તો હવે સુસંબદ્ધ ઉદ્ગમો આપણે S1 ને S2 લીધા છે. હવે આ જે S1 ઉદ્ગમ જે ખરો એમાંથી નીકળતો જે તરંગ જે ખરો એ P પાસે પહોંચે છે, તેણે કાપેલું અંતર છે 7 લેમ્બડા. એણે કાપેલું અંતર કેટલું છે? 7 લેમ્બડા. મિત્રો, આપણને એવું ખબર છે કે આ રીતે આપણે તરંગ નામના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા હતા. આ રીતે એક તરંગ આપણે ડ્રો કરીએ એટલે કે એને લેમ્બડા જેટલું અંતર કાપેલું કહેવાય, હે ને? આવું એટલે 1 લેમ્બડા જેટલું અંતર કાપેલું કહેવાય. જ્યારે તમે અહીંયા જોઈ શકો, મેં અહીંયા લખ્યું છે કે S1 થી P વચ્ચેનું અંતર 7 લેમ્બડા છે. ધારો કે કેટલું છે? 7 લેમ્બડા. તો મિત્રો 7 લેમ્બડા એટલે હવામાં નથી લખેલું. 7 લેમ્બડા એટલે આ રીતે દેખો, આ 1 2 3 4 5 6 અને 7 આમ કરીને 7 લેમ્બડા અંતર કાપેલું છે. એ જ રીતે S2 નંબરનું જે ઉદ્ગમ છે એમાંથી નીકળતું જે તરંગ છે એણે કેટલું અંતર કાપ્યું? તો કે ભાઈ ધારો કે 9 લેમ્બડા. ફોર એક્ઝામ્પલ, S2 થી P સુધી પહોંચતા એને કેટલું અંતર કાપ્યું? 9 લેમ્બડા. જોઈ શકો છો તમે, આ 1 2 3 4 5 6 7 8 9 ટોટલ 9 લેમ્બડા અંતર કાપેલું છે. યાની કે બંને ઉદ્ગમોમાંથી જે નીકળતા તરંગો જે ખરા એમણે કાપેલા અંતરો આપણે ધારીને લખી દીધા છે. કે દાખલા તરીકે S1 માંથી જે તરંગ નીકળે એને P સુધી પહોંચતા કાપેલું અંતર 7 લેમ્બડા, અને S2 ઉદ્ગમ છે એમાંથી જે તરંગ બહાર નીકળે છે એને P સુધી પહોંચતા કાપેલું અંતર જે ખરું એ કેટલું છે? 9 લેમ્બડા છે. તો મિત્રો અહીંયા આગળ આપણે તફાવત લઈએ. તફાવત એટલે S2P માઇનસ S1P. તો S2P માઇનસ S1P તો કેટલું થાય? 9 લેમ્બડા માઇનસ 7 લેમ્બડા એટલે કેટલું થાય? 2 લેમ્બડા. શું થાય? 2 લેમ્બડા થાય છે. યાની કે મિત્રો હું એવું કહી શકું કે S1 તરંગ કરતા S2 તરંગ લેટ પહોંચે છે. આ 7 ડગલે પહોંચી જાય છે અને આ 9 ડગલે પહોંચે છે. એટલે આ ભાઈને 2 ડગલા લેટ પહોંચે છે, પાછળ છે. કેમ કે દૂર પણ કહી શકાય ને, આ તરંગથી આ તરંગનો આપણે અહીંયા આગળ ડ્રો કરીએ, આપણે પરપેન્ડિક્યુલર ડ્રો કરીએ, લંબ ડ્રો કરીએ તો 2 લેમ્બડા જેટલું લેટ પહોંચે. એટલે કે S1 તરંગ 7 ડગલે પહોંચી જાય છે અને S2 માંથી નીકળતું તરંગને કેટલા ડગલા થાય છે? 9 ડગલા થાય છે. એટલે કે 2 ડગલા પાછળ છે. 2 ડગલા એને વધારે ચાલવા પડે છે, ઇન શોર્ટ. યાની કે પદ તફાવત S2P માઇનસ S1P આપણો કેટલો છે? 2 લેમ્બડા છે. કેટલો છે? 2 લેમ્બડા. હવે મિત્રો આપણને અહીંયા ખબર છે કે આ રીતે તરંગ જે બતાવ્યો છે આપણે શૃંગ અને ગર્ત, એના વડે કપાયેલું અંતર આપણું કેટલું? લેમ્બડા. અને આમે આપણને મેથ્સ તો આવડે જ છે. અહીંયા આગળ 0, આ π/2 અને આ પાઈ, એટલે સોરી 2π, એટલે આ 0 પાઈ અને આ 2π. એટલે કે આના દ્વારા આપણે કળા તફાવતના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2π હું કહી શકું, હે ને? આ 0 થી 2π એવું આપણે કહી શકીએ ને. આ આપણું 0 છે, આ આપણું પાઈ છે, અને આ આપણું કેટલું છે? 2π છે. બરાબર ને? તો આ મેથેમેટિકલી વાત કરી.
યાની કે અંતરની દ્રષ્ટિએ એટલે કે પદ તફાવતની દ્રષ્ટિએ વાત કરવી હોય તો લેમડાના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરવાની. બટ તમારે કળા તફાવતથી વાત કરવી છે તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 2π, તો લેમડાની જગ્યાએ 2π મૂકી દઉં તો 2 દુ 4 એટલે 4π જેટલો. યાની કે આ તરંગ 4π કળા તફાવત જેટલું લેટ પહોંચે છે, યા તો 2 લેમડા જેટલું લેટ પહોંચે છે. રાઈટ, યાની કે અહીંયા આગળ મેં લખ્યું છે કે S1 ઉદ્ગમમાંથી તરંગનું સ્થળાંતર, અહીંથી જે તરંગ નીકળે છે એનો આપણે 4 એક્ઝામ્પલ લઈ લઈએ. મિત્રો આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 14 ધોરણ 11માં ભણી ચૂક્યા છે કે જે તરંગ જે ખરું એનું સ્થાનાંતરનું સૂત્ર શું હતું? y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી લો યા તો ફિર y ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા ટી લો. મિત્રો તમે સાઇન પણ લઈ શકો છો, cos પણ લઈ શકો છો, કોઈ પણ લઈ શકાય ફંક્શન, સાઇન પણ લઈ શકાય, cos પણ લઈ શકાય. તો મિત્રો આપણે અહીંયા cos થી સમજીએ છીએ તો હવે y1 ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા ટી છે. એ જ રીતે બીજું જે તરંગ છે S2 ઉદ્ગમ વાળું, એમાંથી નીકળતા તરંગનું સ્થળાંતર કેટલું? આપણે તો અહીંયા વાત કરી કે બધું સેમ જ છે, યાની કે y2 ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા ટી. તમે દેખાય છે ને આવૃત્તિ સેમ છે. પેલામાં અસુસંબંધમાં આપણે શું લખતા હતા? ઓમેગા 1 ઓમેગા 2 એવું લખતા હતા, જબકે અહીંયા આગળ તમે દેખો ઓમેગા ને ઓમેગા લખ્યું છે, એનો મતલબ કે બંનેની કોણીય આવૃત્તિ કેવી છે? સમાન છે. રાઈટ, ઓમેગા ટી છે. બટ આયરો ભાઈ જે ખરો S2 માંથી નીકળતું તરંગ જે ખરું એ કેટલું લેટ પહોંચે છે? તો કે ભાઈ 2 લેમડા જેટલું લેટ પહોંચે છે. બટ 2 લેમડા એ તો પદ તફાવતના સ્વરૂપમાં છે. કયા તફાવતના સ્વરૂપમાં કેટલું છે? 4π જેટલું લેટ પહોંચે છે. યાની કે અહીંયા આગળ આપણે શું લખ્યું? ઓમેગા ટી માઇનસ 4π, કેમ કે 4π જેટલું લેટ પહોંચે છે એટલે અહીંયા લખ્યું આપણે માઇનસ 4π. પછી તો હવે મેથેમેટિકલ સ્ટેપ છે મિત્રો, આમાંથી માઇનસ કોમન કાઢું એટલે 4π માઇનસ ઓમેગા ટી લખાય. અને કોસ જે ખરો એ યુગ્મ વિધેય છે. કેવો વિધેય છે? યુગ્મ. હવે યુગ્મ વિધેયનો મતલબ શું? તો કે ભાઈ કોસ થીટા તો કોસ થીટા જ છે, બટ અગર કોસ ઓફ માઇનસ થીટા તો માઇનસ જે ખરો ને કોસ ખાઈ જાય. ખાઈ જાય મતલબ કે ઋણ હોય ને તો પણ શું થઈ જાય? ધન થઈ જાય. એટલે કોસ ઓફ માઇનસ થીટા બરાબર કોસ થીટા. દેખો કોસ ઓફ માઇનસ થીટા બરાબર કોસ થીટા. રેડી, યાની કે કોસ 4π માઇનસ ઓમેગા ટી. ભાઈ 4π માઇનસ ઓમેગા ટી એટલે કે પહેલું ચરણ. પહેલા ચરણમાં કોસ કેવો? ધન હોય. પહેલા ચરણમાં તો બધા ધન, યાની કે પહેલા ચરણમાં ધન, યાની કે એ કોસ અને ખૂણો આપણો કેટલો છે? ઓમેગા ટી છે. એટલે કે મિત્રો પહેલા તરંગનું સ્થાનાંતર આવ્યું y1 ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા ટી, બીજા તરંગનું સ્થાનાંતર આવ્યું y2 ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા ટી. મિત્રો બંનેના સેમ આવ્યા. સેમ આવ્યા મતલબ કે હવે P બિંદુ પાસે આવ્યું, P બિંદુ પાસે ત્યાં આગળ કયો નિયમ લાગુ પડશું? આપણે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ કરશું. તો સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે? y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2, યાની કે બંનેનો સરવાળો કરશું. બંનેનો સરવાળો એટલે આવ્યું a cos ઓમેગા ટી વત્તા a cos ઓમેગા ટી. તમે જોઈ શકો છો a cos ઓમેગા ટી વત્તા a cos ઓમેગા ટી બરાબર 2a cos ઓમેગા ટી. એટલે કે બંનેનો સરવાળો કરી દીધો એટલે કે આપણને કુલ સ્થાનાંતર આપણને મળ્યું P પાસે કેટલું મળ્યું? 2a cos ઓમેગા ટી મળ્યું. તો મિત્રો અને હું આવૃત્તિના સંદર્ભમાં તીવ્રતાના સંદર્ભમાં વાત કરું તો આપણે ઓલરેડી મેં તમને આગળ કીધું કે તીવ્રતા એ શું છે? કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે, યાની કે I0 ચલે છે a સ્ક્વેર છે. પણ મિત્રો અહીંયા જો આપણો કંપ વિસ્તાર કેટલો આવ્યો? આપણો કંપ વિસ્તાર દેખાય જ ને 2a છે, હે ને? તો આવૃત્તિ ચલે છે કંપ વિસ્તાર, આપણે જે તીવ્રતા ચલે છે કંપ વિસ્તારનો વર્ગ. કંપ વિસ્તાર અહીંયા કેટલો છે? 2a છે. કંપ વિસ્તાર કેટલો છે? 2a છે. તો તીવ્રતા ચલે છે કંપ વિસ્તારનો વર્ગ. જે રીતે અહીંયા આગળ 2a સ્ક્વેરનું શું થાય? 4a સ્ક્વેર થાય. 4 નો 4 અને a સ્ક્વેર મતલબ I0 લખાય. એટલે કે તીવ્રતા તમારી કેટલી ગઈ? 4 ગણી થઈ. યાની કે I ઇઝ ઇક્વલ ટુ 4I0. કેટલી થઈ? I ઇઝ ઇક્વલ ટુ કેટલું થયું? 4I0 થઈ. કેટલી થઈ? 4I0. બોલો મિત્રો, આમાં કોઈ ડાઉટ તમને છે? આમાં કોઈ ડાઉટ? રેડી? ખબર પડી? મિત્રો અહીંયા તમને એવું થાય કે ચલો અહીંયા આગળ 4I0 જવાબ આવ્યો, તીવ્રતા 4I0 આવ્યું. મિત્રો અહીંયા આગળ તમે જોયું બે ઉદ્ગમ હતા, તો જવાબ કેટલો આવ્યો? 4I0. મિત્રો और ઉદ્ગમ હોતે તો, 3 ઉદ્ગમ હોતે તો, 4 ઉદ્ગમ હોતે તો શું થતે? તો મિત્રો એક કામ કરીએ, કોમન ઇક્વેશન તમે યાદ રાખી શકો છો કે I ડેશ ઇક્વલ ટુ 2n ઇન્ટુ I0. શું રાખી શકીએ છીએ? I ડેશ ઇક્વલ ટુ 2n ઇન્ટુ I0. જ્યાં n એ શું છે? ઉદ્ગમની સંખ્યા છે. જ્યાં n એ શું છે? ઉદ્ગમની સંખ્યા છે. n આપણી ઉદ્ગમની સંખ્યા છે. અત્યારે આપણા ઉદ્ગમ કેટલા છે? 2 છે.
તો અહીંયા આગળ એનની જગ્યાએ કેટલા મૂકવાના? 2 મૂકવાના. એની જગ્યાએ 2 મૂકો એટલે 2^2 યાની કેટલો થયો? 4i0 થયો કે નહીં? 3 ઉદ્ગમ હોય તો એનની જગ્યા પર 3 મૂકતે, 4 ઉદ્ગમ હોય તો એનની જગ્યા પર 4 મૂકતે, રાઈટ? યાની કે આ પણ આપણને એમસીક્યુના પર્પઝથી આપણને ખબર પડી ગઈ. તો મિત્રો ઇન શોર્ટ કહેવા માત્ર એટલું જ છે કે અહીંયા આગળ સહાયક વ્યતિકરણની શરત ફાઇનલી પદ તફાવતના સ્વરૂપમાં અને કળા તફાવતના સ્વરૂપમાં. મિત્રો આના બેઝ પર બહુ બધા સમ્સ છે, એમસીક્યુ છે, JEE નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી બી બહુ કામનું છે. તો ફાઇનલી S2P માઇનસ S1P તમે અહીંયા જોઈ શકો છો કે 2 લેમડા આવો જવાબ આવ્યો. તમે કોઈ પણ ડિજિટ લઈ શકતે ભાઈ, તો જવાબ તો તમારો n લેમડાના સ્વરૂપમાં આવતે. કેવો આવતે? n લેમડાના સ્વરૂપમાં, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 ડેશ ડેશ ડેશ. યાની કે સહાયક વ્યતિકરણની શરત શું? તો કે ભાઈ પદ તફાવત કેટલો હોવો જોઈએ? S2P માઇનસ S1P ઇઝ ઇક્વલ ટુ n લેમડા. કેટલો હોવો જોઈએ? S2P માઇનસ S1P. S2P માઇનસ S1P ઇઝ ઇક્વલ ટુ કેટલો હોવો જોઈએ? n લેમડા. અને કળા તફાવત કેટલો હોવો જોઈએ? એના અનુરૂપ લેમડાની જગ્યાએ કેટલા મૂકવાના? 2π મૂકવાના. લેમડાની જગ્યાએ ભાઈ 2π મૂકી દો તો 2nπ થઈ ગયો ને. તો કળા તફાવત આપણો કેટલો મળ્યો? 2nπ. જ્યાં n બરાબર કેટલા? 0 1 2 3 ડેશ ડેશ ડેશ. તો મિત્રો ઇન શોર્ટ જ્યારે સહાયક વ્યતિકરણ હોય તો સહાયક વ્યતિકરણમાં આપણે જોઈ ગયા કે અહીંયા આગળ એમનું જે પરિણામી સ્થળાંતર છે એનો સરવાળો થાય એટલે કે y ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું? તો 2a cos ωt મળી. એના હિસાબે આપણને તીવ્રતા, સ્થળાંતરને હિસાબે તીવ્રતા કેટલી મળી? 4 ટાઈમ્સ મળી, 4i0 મળી. હે ને? તીવ્રતા આપણને 4i0 મળી. અને એના હિસાબથી આપણે ફાઇનલી શરત નક્કી કરી કે ભાઈ સહાયક વ્યતિકરણની શરત જે ખરી એ આપણી કેટલી હોવી જોઈએ? પદ તફાવતની શરત n લેમડા અને કળા તફાવતની શરત કેવી હોવી જોઈએ? 2nπ હોવી જોઈએ. આશા છે મિત્રો કે સહાયક વ્યતિકરણમાં તમને સમજ પડી હશે. તો મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, જે હશે વિડીયો નંબર 8, જેમાં આપણે જોઈશું વિનાશક વ્યતિકરણ. થેન્ક યુ બેટા.